નહીં તો ઘટના અંગે વાત કરીએ કે પાટણની આ ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। પાટણમાં ભારે વરસાદના કારણે છત ધરાશાયી થયું હોય તેવું સામે આવ્યું છે, શું અપડેટ? આજે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી, આગાહીના પગલે ગઈકાલે મોડી રાત્રે સમગ્ર પાટણ જિલ્લાની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસવાની સાથે જ સમગ્ર જિલ્લાની અંદર જ્યાં ગાડી જર્જરિત મકાનો હોય છે તેને નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ પાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા પાટણ શહેરનું જે ખરાડીવાળો વિસ્તાર આવેલો છે ત્યાં ગાડી મોડી રાત્રે એક મકાનની જે ગેલેરીની છત હતી તે ધરાશાયી થઈ હતી અને સદનસીબે રાત્રિના સમયે જે છત ધરાશાયી થઈ છે તેના કારણે કોઈ જાનહાનિ ટળી હતી। બીજી બાજુ સમગ્ર પાટણ શહેરની અંદર જે રીતે નીચાણવાળા વિસ્તારો હોય છે, મોટાભાગના જે પ્રથમ રેલવે ગરનાળું છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને જે ત્યાંથી અવર જવર કરવી અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે સામાન્ય વરસાદ વરસ્યો છે અને જે પાટણની જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એટલે કે મુખ્ય પ્રવેશ કરવાનો માત્ર એક જ વિકલ્પ છે રેલવે નાળું, અને અહીંયા જ પાણી ભરાવાના કારણે અસંખ્ય વાહન ચાલકો અત્યારે પોતાના વાહનો પાણીની અંદર ગરકાવ થયા છે, ત્યાંથી તેઓને પસાર કરવામાં ભારે મુશ્કેલીનો ભોગવવાનો વારો આવ્યો છે। અહીંથી લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને અત્યારે તેઓને જવાનો વારો આવે છે, કારણ કે પાટણના જે મુખ્ય બે પ્રવેશદ્વાર હતા તેમાંથી એકની અંદર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજો જે રેલવે નાળું છે ત્યાં ગાડી પાણી ભરાવાના કારણે હાલાકી લોકોને ભોગવવાનો વારો આવે છે। જી આભાર ભરત, સમગ્ર માહિતી આપવા બદલ।